ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો અત્યાર સુધીમાં કેટલા રાજકીય નેતાઓના નિધન થયા છે, આવું જાણીએ અમારા સહયોગી ચિંતન પાસેથી. બિલકુલ ગીતા, છેલ્લા કેટલાક સમયમાં ઘણા રાજકીય નેતાઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. કોણે કોણે વિદાય લીધી જોઈએ? દેશમાં રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓનું કોરોનાથી નિધન થયાના છેલ્લા કેટલાક સમયમાં ઘણા સમાચાર મળ્યા. દેશમાં 13મા રાષ્ટ્રપતિ, 6 સાંસદ અને 6 ધારાસભ્યોના કોરોનાના કારણે નિધન થયા છે. દેશના 13મા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું દિલ્હીમાં સફળ ઓપરેશન બાદ 31 ઓગસ્ટે કોરોનાથી નિધન થયું. આ સિવાય આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈનું કોરોનાના કારણે 23 નવેમ્બરે દિલ્હીમાં નિધન થયું અને 23 નવેમ્બરે તેમણે અંતિમ શ્વાસ લીધા. કોરોના કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગાડીને પણ ભરખી ગયો. 23 સપ્ટેમ્બરે કોરોનાથી તેમનું પણ નિધન થયું હતું. રાજકીય નેતાઓના જે નિધન થયા છે તેમાં કર્ણાટકના રાજ્યસભાના સાંસદ અશોક ગસ્તી પણ છે અને તિરુપતિથી સાંસદ બાલી દુર્ગા પ્રસાદનો પણ તેમાં સમાવેશ થાય છે, જેમનું કોરોનાના કારણે નિધન થયું છે. કન્યાકુમારી બેઠક પરથી કોંગ્રેસના સાંસદ એચ વસંતકુમારનું પણ કોરોનાના કારણે નિધન થયું છે. આ સિવાય પણ ભૂતપૂર્વ ક્રિકેટર અને ઉત્તર પ્રદેશના મંત્રી એવા ચેતન ચૌહાણ પણ કોરોના સામેનો જંગ હારી ગયા. લાંબા સમય સુધી તેમની સારવાર ચાલી, પરંતુ આખરે તેઓ કોરોના સામેનો જંગ હાર્યા. ઉત્તર પ્રદેશના જ શિક્ષણ મંત્રી કમલ રાની વરુણનું પણ કોરોનાના કારણે જ નિધન થયું હતું. મધ્યપ્રદેશના ધારાસભ્ય ગોવર્ધન ડાંગી, પશ્ચિમ બંગાળના 2 ધારાસભ્ય સરમેશ દાસ અને તમોનાશ ઘોષનું પણ કોરોનાના કારણે જ નિધન થયું છે. તમિલનાડુના ડીએમકેના ધારાસભ્ય જે અંબાજગમ અને પંઢરપુરથી 5 વખત ધારાસભ્ય એવા સુધારક પરિચાકરનું પણ કોરોનાના કારણે જ નિધન થયું છે. તો કોરોના ઘણા રાજકીય નેતાઓ છે તેને ભરખી ગયો છે. ઘણા નેતાઓ એવા હતા કે જેમની તબિયત સુધારા પર પણ હતી, પરંતુ અંતે તેમનું નિધન થયું. જી ચિંતન, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ.